જીઆઈડીસીમાં આગનું તાંડવ જોવા મળ્યું। નિરંજન ઇન્ડસ્ટ્રીઝ પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગે જોતજોતામાં બાજુમાં આવેલા ઔદ્યોગિક એકમને પણ ઝપેટમાં લીધું। ઉદ્યોગકારોનો આરોપ છે કે વીજ કંપનીની અંડરગ્રાઉન્ડ કેબલ પાથરવાની કામગીરી વખતે ગુજરાત ગેસ કંપની સાથે વીજ કંપનીના અધિકારીએ સંકલન ન રાખતા બેદરકારીના કારણે આ આગ લાગી હતી। અને જેવી આગ પકડાય એવી મુશ્કેલી થાય હતું એટલે આજુબાજુની ફેક્ટરીમાંથી પણ માણસોને દૂર કરી અને બહાર કર્યા। આ દરમિયાન ગેસનો એક મોટો અંદરથી બબલ ઉઠી અને સીધું જે જીઈબીનું ટ્રાન્સફોર્મર હતું એ ટ્રાન્સફરની સાથે અથડાવ્યું અને ત્યાંથી આગનો સ્પાર્ક થયો અને આ જ્યાં નીચે જમીન ઉપર ગેસ પસરાયો હતો ત્યાં બધી જ આગ પકડી લીધી। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખે આક્ષેપો કર્યા છે કે વિકાસ કાર્યની ઉદ્યોગકારોએ મોટી કિંમત ચૂકવવી પડી છે। અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન 50 સ્થળોએ પાણીની પાઇપલાઇન અને 8 જગ્યાએ ગેસ લાઇન ક્ષતિગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું છે। આગ લાગતા ઔદ્યોગિક એકમના પાર્કિંગમાં રહેલી 2 કાર બળીને ખાખ થઈ છે। 50 જગ્યાએ વોટર સપ્લાયની લાઈન લીકેજ કરી છે અને 8 જગ્યાએ ગેસ લાઈન લીકેજ કરી છે અને પારાવાર નુકસાન થયું છે। આ પાણીની લાઈન લીકેજના હિસાબે એ લીકેજ કરવામાં કરોડો રૂપિયાનું ખર્ચ થયું છે। એ સિવાય ઉત્પાદનમાં ઇન્ડસ્ટ્રીના ઉત્પાદનમાં પણ બહુ મોટું નુકસાન થયેલું છે। અને અત્યારે જે બનાવ બન્યો છે નવડીવાની ફેક્ટરીમાં એ ગેસનો એવો નિયમ છે કે ગેસ એકવાર પ્રસરે તો 30 મીટર સુધીનો પ્રસરતો હોય છે અને ગેસ એકવાર પ્રસર્યા પછી એ કાબુ બહાર જાય છે।